હવામાન વિભાગ દ્વારા દેશમાં 25 થી વધુ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે મંગળવારે હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે મંડી વિસ્તારમાં રોડ રસ્તા પર પાણી ભરાયા। ભારે વરસાદને કારણે હિમાચલમાં પણ જે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તેમજ કુલ્લુમાં પણ ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ પ્રવાસીઓ અટવાયા હોવાની પણ વિગતો સામે આવી છે। તો આ બાજુ મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુંબઈને અડીને આવેલ ભિવંડીમાં પણ ભારે વરસાદને કારણે ચોતરફ પાણી ભરાયા। લોકો પાણીની વચ્ચે અવરજવર કરતા જોવા મળ્યા। વિડીયોમાં એસટી બસ ડેપોમાં પણ સંપૂર્ણ રીતે પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો સિઝનના પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ નગર છે તે પાણીમગ્ન બન્યું। ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્ર સામનામાં સંપાદકીયમાં શિંદે ફડણવીસ સરકાર પર વરસાદને લઈને આકરા પ્રહાર કરાયા છે। સામનામાં લખવામાં આવ્યું છે કે પહેલા જ વરસાદમાં શિંદે ફડણવીસ સરકારના દાવા પાણીમાં વહી ગયા। 70 મીમી વરસાદમાં જ સરકારની પોલ ખુલી ગઈ છે। સરકારને શરમ કરવી જોઈએ। ગુજરાત સહિત દેશના 80% ભૂભાગ પર ચોમાસું બેસી ગયું છે। બંગાળના ઉપસાગરમાં બનેલા હળવા દબાણને લીધે દેશના વિવિધ વિસ્તારોમાં મોન્સૂન નિર્ધારિત સમય પૂર્વે ઘણી ઝડપથી પહોંચ્યું છે। ક્યાંક ઝરમર તો ક્યાંક સાંબેલાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે આફતનો વરસાદ અનુભવાઈ રહ્યો છે, કારણ કે રાજસ્થાનમાં વરસાદ સાથે વીજળી પડી, જેમાં 4 લોકો માર્યા ગયા છે। જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું। અહીંના ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર હજારો લોકો ફસાયા હતા। આ હાઈવેને વરસાદને કારણે બંધ કરવાની પણ ફરજ પડી। તો પૂર અને ભૂસ્ખલનને કારણે હાઈવે બંધ રહેતા 15 કિમી સુધી ટ્રાફિક સર્જાયું। આને કારણે 2022-23માં ચાલુ ખાતાની ખાદ્ય વધીને જીડીપીના 2% થઈ ગઈ છે, જ્યારે 2021-22માં ચાલુ ખાતાની ખાદ્ય 1.2% હતી। 2022-23માં $265.3 બિલિયન જે વેપારી ખાદ્ય રહી, જેમાં 2021-22માં $189.5 બિલિયન વેપાર થયો। તો જેના કારણે ચાલુ ખાતાની ખાદ્યમાં ઉછાળો આવ્યો છે। આરબીઆઈના ડેટા અનુસાર 2022-23માં $67 બિલિયન ચાલુ ખાતાની ખાદ્ય રહી છે। તો આ 2021-22માં $38.7 બિલિયન હતી। જો કે ચોથા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાદ્ય ઘટીને વેપાર ખાદ્યમાં ઘટાડો અને સેવાઓની નિકાસમાં તેજીને કારણે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાદ્ય ઘટી છે। તમારી થાળીમાંથી દાળની વાટકી ફરી મોંઘી થવાની છે। રોટલી સાથે દાળ ખાવી તમારે આફત બની જશે, કારણ કે તુવેર દાળનો ભાવ ફરી એકવાર ₹200 પ્રતિ કિલોને પાર પહોંચ્યો છે। ઓનલાઈન ફૂડ ગ્રોસરી પ્લેટફોર્મ પર કઠોળના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। સરકારના તમામ દાવાઓ અને પ્રયાસો છતાં તુવેર દાળના ભાવમાં અને તેલ છે તેમાં ભડકો જોવા મળ્યો છે। તો તમે ઓનલાઈન કરિયાણાની દુકાન પર તુવેર દાળની કિંમતો પર નજર નાખો તો 27 જૂને બિગ બાસ્કેટ પર 1 કિલો બ્રાન્ડેડ તુવેર દાળની કિંમત ₹219 પ્રતિ કિલો સુધી પહોંચી છે। તુવેર દાળનું 500 ગ્રામનું પેકેટ ₹102માં ઉપલબ્ધ છે। અન્ય ઓનલાઈન કરિયાણાની દુકાન ગ્રોપ્સ પર બ્રાન્ડેડ તુવેર દાળ ₹192 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે। છેલ્લા 4 થી 5 દિવસમાં તુવેર દાળના ભાવમાં આ જોરદાર ઉછાળો જોવા મળ્યો। તો સામાન્ય લોકો પર ફરી એકવાર મોંઘવારીનો બોજો પડ્યો છે। કાળઝાળ ગરમી, ઓછા ઉત્પાદન અને મોડા વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાના છૂટક ભાવ આસમાને પહોંચ્યા છે। જો છૂટક ભાવની વાત કરીએ તો ₹120 પ્રતિ કિલોએ અમુક જગ્યાએ આ ટામેટાના ભાવ પહોંચ્યા છે। જથ્થાબંધ બજારોમાં તે ₹70 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। ટામેટાની સાથે સાથે કેટલીક શાકભાજીના ભાવ પણ ઝડપથી વધ્યા છે। વેપારીઓના જણાવ્યા અનુસાર મે મહિનામાં ટામેટાના ભાવ જથ્થાબંધ બજારમાં ₹3 થી ₹5 પ્રતિ કિલો અને છૂટક બજારમાં ₹10 થી ₹20 પ્રતિ કિલો હતા, પરંતુ જૂનમાં તે અચાનક વધારો થયો, હવે ₹100 થી ઉપર છે। છેલ્લા સપ્તાહમાં ટામેટાના ભાવ 3 ગણા થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ટામેટાની ઓછી સપ્લાયને કારણે બેંગ્લોરથી ટામેટા આવી રહ્યા છે। તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાકમાં વ્યાપક નુકસાન થયું હતું। सभी सब्जी महंगी है, मध्य क्या है, सभी महंगे हैं, हर चीज महंगी है।
थोक में 2,000 रुपये कैरेट बिक रहा, 25 किलो 25 किलो वो कहते हैं, निकलता 22 किलो है। उसमें सड़ा निकल जाता है, बताते हैं 25 किलो है और निकलता है कम है, 22-23 बेचता है। 100 रुपए किलो। भैया 100 रुपए किलो बेच रहे हैं, उसी में आधा सड़ा निकल रहा है और 100 रुपये किलो बेच रहे हैं। सड़ा भी निकाल फेंक रहे हैं, अच्छा भी है। अच्छा, क्या वजह है इतना महंगा हो गया? अब वजह का पानी की बारिश हुई, बारिश में खेतों में फसल गई सड़ा, उसी जरिया से ये महंगा हो गया। મણિપુરમાં 2 મહિનાથી હિંસા યથાવત છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 થી 30 જૂન દરમિયાન મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। રાહુલ ગાંધી ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં હિંસાના અસરગ્રસ્તોને મળશે। કોંગ્રેસના મહાસચિવ કેશુ વેણુગોપાલે જણાવ્યું હતું કે મણિપુરમાં શાંતિ સ્થાપવાની જરૂર છે। આપણી જવાબદારી છે કે મણિપુરમાં પ્રેમ ફેલાય અને ઘૃણા નહીં। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના એલજી વચ્ચે ફરી આમને સામને આવે તેવી શક્યતા છે। દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરવાના એલજીએ આદેશ આપ્યા છે। લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે કેગ દ્વારા ઓડિટને મંજૂરી આપી। આપના વડા કેજરીવાલનું સિવિલ લાઇન્સમાં રહેલું ઘર વહીવટી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે વધતા વિવાદનું કેન્દ્રબિંદુ બન્યું છે। એલજી હાઉસના એક અધિકારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે। પીએમ મોદીએ ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જો કેટલાક લોકો ઘોટાળાની ગેરંટી છે તો હું પણ એક ગેરંટી આપું છું। મારી ગેરંટી એ છે કે હું દરેક ઘોટાળાબાજ વિરુદ્ધ કાર્યવાહી કરીશ। જે વ્યક્તિએ ગરીબ લોકોની અને દેશ સાથે લૂંટ ચલાવી છે તો તેમનો હિસાબ લેવામાં આવશે। ભાજપના બૂથ સ્તરના કાર્યકર્તા આ વાત લોકો સુધી પહોંચાડે। પીએમ મોદીએ દાવો કર્યો હતો કે આ વિપક્ષી એકતાની પાછળ 20 લાખ કરોડ રૂપિયાના ઘોટાળાની ગેરંટી છે। अगर उनकी घोटाले की गारंटी है तो मोदी की भी एक गारंटी है। और मेरी गारंटी है हर घोटालेबाज पर कार्रवाई की गारंटी, हर चोर लुटेरे पर कार्रवाई की गारंटी। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વર્ષ 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં અમે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ। ભારત વિકસિત ત્યારે જ થશે જ્યારે ગામડાઓનો વિકાસ થશે। વર્ષ 2047 પહેલા ગામડા અને પંચાયતોમાં પણ વિકાસના કાર્યો કરવા પડશે। ભાજપના કાર્યકર્તા ગામડા સુધી લોકોને સોલર ઉપકરણોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે। કેન્દ્ર સરકાર શાળાઓમાં ડ્રોપ આઉટ ઘટાડવા માટે કામગીરી કરી રહી છે। देखिए 2047 में जब हमारी देश की आजादी के 100 साल होंगे और हम देश को विकसित भारत बनाना चाहते हैं, लेकिन भारत विकसित तभी होगा जब गांव विकसित होगा और इसलिए हर गांव का संकल्प बनना चाहिए। मेरा बूथ सबसे मजबूत कार्यक्रम अंतर्गत भाजपा आशरे 10 लाख कार्यकर्ताओने वडाप्रधान नरेंद्र मोदीए वर्च्युअली संबोधित कर्या। आ दरमियान तेमणे समान नागरिक संहिता पर बात करी। यूनिफॉर्म सिविल कोड ने व्याजबी गणावता तेमणे कह्युं छे के एक ज परिवारमां एक ज सभ्य माटे अलग अलग नियमों અને બીજા સભ્ય માટે અલગ નિયમ હોય તે પરિવાર યોગ્ય રીતે ન ચાલી શકે। બંધારણ પણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે। આ વાત ઉપરાંત તેમણે વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું કે વિપક્ષ મુસ્લિમોના નામે ફક્ત મત માંગવાનું કામ કરે છે। જો તેમણે ખરેખર મુસ્લિમોની ચિંતા હોત અને જો તેઓ ખરેખર મુસલમાનના હિતેચ્છુ હોત તો આજે મુસ્લિમો મુસીબતની જિંદગી જીવવા માટે મજબૂર ન હોત। परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा? क्या कभी भी चल पाएगा? क्या फिर ऐसी दोहरी व्यवस्था से देश कैसे चल पाएगा? हमें याद रखना है
कि भारत के संविधान में भी नागरिकों के समान अधिकार की बात कही गई है। વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં સંબોધિત કરતા કહ્યું કે એક ઘરમાં જે બે કાયદા નહીં ચાલે તેથી જ રીતે દેશમાં બે કાયદા ન હોવા જોઈએ। જે નિવેદન બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યકારી સભ્ય આરિફ મસૂદે યુસીસી પર ટિપ્પણી કરતા કહ્યું કે વડાપ્રધાને યાદ રાખવું જોઈએ કે તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા બંધારણના શપથ લીધા છે। દેશના તમામ વર્ગોને બંધારણમાં વિશ્વાસ છે અને તેઓ તેને બદલવાની મંજૂરી આપશે નહીં। प्रधानमंत्री जी को ये याद रखना चाहिए, उन्होंने जो संविधान की शपथ ली है वो बाबा साहब ने जो बनाया था वो ली है। और हम लोग एक बात कह रहे हैं, ये इधर उधर की बातें ना करें। जो संविधान बाबा साहब ने दिया था, देश का हर वर्ग वही संविधान पे सहमति जताता है और जताता रहेगा और संविधान को बर्बाद और चेंज नहीं होने देगा। એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતા કહ્યું છે કે જે મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરી હતી તેમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીને પાકિસ્તાન સાથે આટલો બધો પ્રેમ શા માટે છે। પીએમ મોદીએ તેમની વિચારસરણીનું સોફ્ટવેર બદલવું જોઈએ। ભારતીય મુસ્લિમોનું પાકિસ્તાન ઇજિપ્ત સાથે શું લેવા દેવા છે। प्रधानमंत्री को पाकिस्तान से मोहब्बत क्यों है इतनी? मेरे को तो नहीं है। प्रधानमंत्री पाकिस्तान का हवाला दे रहे, आप मेरे को पाकिस्तान के प्रिज्म से कब तक कहेंगे नरेंद्र मोदी साहब? आपको अपना ये जो सॉफ्टवेयर है ना आप लोगों का थिंकिंग का, उसको चेंज करना पड़ेगा। भारत के मुसलमान को पाकिस्तान से क्या करना है, भारत के मुसलमान को इजिप्ट से क्या करना है, भारत के मुसलमान को दूसरे कंट्री से क्या करना है? आप क्या उनको बड़ा समझ रहे, हमको कम समझ रहे क्या? ये तो एंटी नेशनल बात कर रहे। आप तो ट्रिपल तलाक पे कानून बना दिए, अब क्यों रो रहे आप? છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે યુનિફોર્મ સિવિલ કોડ બાબતે જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર હિન્દુ મુસ્લિમનો જ નથી। ભારતમાં અનેક સંપ્રદાયો છે, છત્તીસગઢમાં આદિવાસીઓ પણ છે। આદિવાસીઓને પોતાના જ નિયમો છે અને તેમના નિયમો પ્રમાણે જ તે જીવે છે। જો યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં આવશે તો આદિવાસીઓનું શું થશે? ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડશે। આટલે જ આપણું ભારતીય છે તે વૈવિધ્યતા સભર છે। केवल आप हिंदू मुसलमान के हिसाब से क्यों सोचते हैं? बस हमारे छत्तीसगढ़ में आदिवासी हैं, वो तो रूढ़ी परंपरा के हिसाब से उसका नियम उससे गवर्न होते हैं। अब सिविल कोड कर देंगे तो हमारे आदिवासियों की जो रूढ़ी परंपरा उसका क्या होगा? तो ये केवल एक चीज नहीं है जिसके बारे में हम लोग चर्चा करें। बहुत सारे जातियां हैं जिसकी अपनी परंपरा है, उसके हिसाब से वो गवर्न करते हैं और संविधान में भी उसको कहीं न कहीं उसको मान्यता मिलती है। પીએમ મોદી યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા જણાવ્યું કે ત્યારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે તેના ઉપર ટિપ્પણી કરી અને જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે વાત કરતા પીએમ મોદી બેરોજગારી, ગરીબ અને મણિપુરની હાલત વિશે વાત કરવી જોઈએ। મણિપુરમાં છેલ્લા 60 દિવસથી હિંસા ચાલી રહી છે, તે છતાં પીએમ મોદીએ એક પણ વાર શાંતિ માટે અપીલ કરી નથી। સરકાર કેટલા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આ કામ કરી રહી છે। We are not going to follow on this. These are all the you answer about the unemployment. You answer about the poverty. You answer about the price rise. You answer about the atmosphere in this country on Manipur. You are not even talking about the Manipur. Burning last 60 days, Manipur is burning. Not even a single answer has been by Prime Minister. Not even a peace call. They are distracting all these issues. You are telling about some other things. We are not going to fall in that. પીએમ મોદીએ મંગળવારે ભોપાલમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા। કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વાત કરી ત્યારે જણાવ્યું હતું કે આ કાયદો છે તે ખૂબ જ જરૂરી છે, પરંતુ ત્યારે આ કાયદો શું છે તે જાણવું જરૂરી છે। ખરેખર આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું? યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત છે, એટલે કે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમ હોય છે। કેવો હશે યુનિફોર્મ સિવિલ કોડ તેના ઉપર વાત કરીએ તો કાયદા પંચે
યુસીસી અંગે દેશના નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના સૂચનો માટે છેલ્લી તારીખ 15મી જુલાઈ રહેશે. જો સૂચનોને આધારે કાયદા મંત્રાલય અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકો, રાજકારણીઓ, શિક્ષણવિદો અને તમામ ધર્મના લોકો સાથે જે રાખીને એક સમિતિ બનાવવામાં આવશે ને તેની પણ સલાહ લેવાશે અને તેમના સૂચનોને આધારે કાનૂની જ્ઞાન ધરાવતા લોકો છે તેમની ટીમના આધારે જે એક પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરાશે. તે ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ખબર પડશે કે આ દેશમાં કાયદો કેવો હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં 4 રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, જેમાં મધ્યપ્રદેશ, ગોવા, બિહાર અને ઝારખંડમાં વંદે ભારતની ભેટ આપી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણી કમલાપતિ સ્ટેશનથી દેશની વિવિધ રૂટ પર દોડતી 5 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. મહત્વનું છે કે તે અનેક સ્ટેશનો પર દોડશે. તેનાથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે અને મુસાફરો છે તેમને વિશ્વ કક્ષાનો અનુભવ થશે. તો આ ટ્રેન ત્યાં વિસ્તારોમાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અનેક લોકોને ફાયદો પહોંચાડશે. ગોવા માંડગાંવ મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગોવાથી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ છે. તો તે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ અને ગોવામાં મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે અને ગોવા અને મહારાષ્ટ્ર બંનેમાં પ્રવાસને વેગ આપશે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મહારાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે તેમણે સોલાપુરમાં મંદિરની મુલાકાત લીધી. ત્યારે આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે તેમની આ યાત્રાનો મહારાષ્ટ્રની રાજનીતિ પર કોઈ ખાસ અસર નહીં પડે, પરંતુ જો કેસીઆરની આવી પ્રવૃત્તિઓ જારી રહેશે તો તેલંગાણામાં પણ ચૂંટણી હારશે. તેલંગાણામાં હારથી ડરી ગઈ છે તેથી તેઓ તે મહારાષ્ટ્ર તરફ વળ્યા છે. તેલંગાણામાં લડાઈ કોંગ્રેસ અને કેસીઆર વચ્ચે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી મજબૂત છે. राजनीति पर केसीआर जी का कोई असर नहीं पड़ेगा. असर पड़ेगा तो तेलंगाना की राजनीति. अगर केसीआर जी है ऐसे ही नौटंकी करते रहे तो तेलंगाना में हार जाएंगे और वो हार की डर से वो महाराष्ट्र में घुस रहे. नेता हो आप, लोकप्रिय नेता हो, लेकिन इतने सालों में आपको ये नहीं लगे पंढरपुर जाकर विठोबा का दर्शन करना. કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે. વર્ષ 2014માં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 411 રૂપિયા હતા, જે હવે 1150 પહોંચ્યા છે. ગ્રેજ્યુએટ થયા બાદ પણ નોકરી નથી મળતી. નોટબંધી અને લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. વિશ્વમાં દેશની માથાદીઠ જીડીપી 134મા ક્રમે છે. હું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પૂછવા માંગુ છું કે કોઈ એક એવી યોજનાનું નામ બતાવો કે જે સરકારે શરૂ કર્યા બાદ પૂરી કરી હોય. हमारी तुलना भुखमरी में सोमालिया, अफगानिस्तान जैसे देशों से हो रही, सूडान जैसे देशों से. इसके लिए क्या के लिए 23 करोड़ लोगों को पॉवर्टी के नीचे डालने के लिए, किस चीज के लिए उनका रहना जरूरी है? अब पूरा असंगठित क्षेत्र को खत्म करने के लिए पिछले 4 साल की एवरेज जीडीपी 3.5-3.5% रखने के लिए 500 रुपए का सिलेंडर 411 में जो 2014 में मिलता था उसको 1150 में पहुंचाने के लिए. દિલ્હીમાં છેલ્લા એક મહિનામાં હત્યા લૂંટના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને દિલ્હી પોલીસે અનેક વિસ્તારોમાં રાતે પેટ્રોલિંગ શરૂ કર્યું. દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે 1587 લોકોની અટકાયત કરી. સીઆરપીસી કાયદાની અલગ અલગ કલમો હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી. આ સાથે ઉત્તર અને દિલ્હીના મધ્યમાં આવેલ કનોટ પેલેસ, ચાંદની ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે 2000થી વધુ વાહનો પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે ગુનાખોરીને ડામવા માટે અમે કાર્યવાહી કરી છે. અમે ગુનાખોરીને ડામવા માટે કડક પગલાં પણ ભરતા રહીશું. क्रिमिनल कंटेनमेंट मुख्य उद्देश्य है. दिल्ली पुलिस की ये एक संस्थागत व्यवस्था है जिसमें रात के समय में, दिन के समय में वल्नरेबल टाइमिंग्स को ध्यान में रखते हुए और जो भी क्राइम पैटर्न है उसके एनालिसिस करके कुल उद्देश्य ये होता है कि जो क्रिमिनल्स, आपराधिक जो तत्व हैं वो या जो क्राइम है उस पर दबिश बनाई जा सके और अगर कहीं कोई इस तरह का अपराध हुआ है तो पुलिस की भी चुस्ती बरकरार रहे और क्रिमिनल्स जो हैं उनमें कानून का भय पैदा हो.
દિલ્હીના પ્રગતિ મેદાન પાસે આવેલ ટનલમાં બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ધોળા દિવસે ફિલ્મી ડબે કારને અધવચ્ચે અટકાવી લૂંટ ચલાવી. અજાણ્યા હુમલાખોરોએ કારમાં વેપારીને બંદૂક બતાવી 1.5 થી 2 લાખ રૂપિયાની લૂંટ કરી. આ ઘટના બાદ પોલીસ સક્રિય થતા ગુનામાં સંડોવાયેલા 5 શકમંદોની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઓમનિયા એન્ટરપ્રાઇઝમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા પટેલ સાજન કુમાર રોકડા પૈસા લઈને ગુરુગ્રામ જતા હતા ત્યારે જ હુમલાખોરોએ ગુનાને અંજામ આપ્યો. પોલીસે આ મામલે આઈપીસીની કલમ 397 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ પછી પોલીસે મોડી રાત્રે દિલ્હીના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. तरह इन्होंने पीछा किया और जो टनल को इन्होंने टारगेट किया उसका कारण ये था कि इनको लग रहा था कि बाहर सड़क पे टारगेट करेंगे तो कहीं कुछ गड़बड़ हो सकती है, कोई आने वाला आके पूछ ले क्या हो रहा है भाई, या कोई रेजिस्टेंस हो जाए. टनल में इनको ये लग रहा था कि कोई गाड़ी रोकेगा नहीं, कि गाड़ियां फटाफट चली जाती है, तो वहां पे अगर हम करेंगे तो कोई रुक के इसकी हेल्प करने को नहीं आएगी. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે હિન્દુ ક્યારે ખતરામાં નથી, પરંતુ કેટલાક લોકોના પદ જોખમમાં છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ ખતરામાં છે તેવી વાતો સામે આવે છે. ભારતનું અસ્તિત્વ ક્યારે સમાપ્ત નહીં થાય. ઘણા આક્રમણકારી આવ્યા અને પરિસ્થિતિ બદલાઈ તેમ છતાં હિન્દુ ખતરામાં નહોતા. ત્યારે લોકશાહીમાં આ કેવી રીતે શક્ય છે? કેટલાક લોકો ભય બતાવવા માંગે છે. 10 વર્ષથી સત્તામાં છે, પરંતુ હિન્દુઓના કલ્યાણ માટે તેમણે શું કર્યું છે? લોકોને ડરાવીને મત પ્રાપ્ત કરી સત્તા મેળવે છે. બીએચપીએ પણ હિન્દુઓની સારી જીવનશૈલી માટે કોઈ ખાસ પગલાં લીધા નથી. हिंदू कभी खतरे में नहीं था, ये इनके पद खतरे में है और इसलिए उनको लगता है कि हिंदू खतरे में है. जब चुनाव आता है हिंदू खतरे में पड़ जाते हैं. मैं क्या बोल रहा हूँ, इनके पास कोई योजना नहीं है भाई. 10 साल से इनकी सरकार है. हिंदुओं को आगे बढ़ाने के लिए इन्होंने क्या किया? केवल ये बताया कि केवल लव जिहाद हो रहा है, धर्मांतरण हो रहा है, डर दिखा दिखा के ये वोट कबाड़ने का काम कर रहे हैं. हिंदुओं को कुछ मिला नहीं और सत्ता इनको मिल गई, तो सत्ता प्राप्त करने के लिए हिंदुओं को डराने की बात करता है.